નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાન નમી ગયા હોવાનું સામે આવ્યું છે। હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે। હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। 2 થી 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે। મેટ્રોનો જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે, જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે। ત્યારે કોની કટકીથી આ સ્પાન નમ્યો? વરસાદથી સ્પાન નમ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મેટ્રોની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે। તો સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સારોલીમાં મેટ્રોનો બ્રિજ સ્પાન નમી ગયો છે અને ભ્રષ્ટાચારના એંધાણ વર્તાઈ રહ્યા છે। કોની કટકેથી આ ભ્રષ્ટાચાર થયો હોવાનું સંકેત છે? જી બિલકુલ, તે જે પ્રકારે આખો મેટ્રોનો જે પ્રોજેક્ટ છે તે દિલીપ બિલ્ડકોન નામની આ કંપની છે તેની પાસે છે અને આખા કોન્ટ્રાક્ટ દરમિયાન સુરતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં જે આ મેટ્રોનું કામ છે તે ચાલી રહ્યું છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે આ સીધા દ્રશ્યો કે સારોલી કડોદરાને જોડતો આ રોડ છે અને આ રોડ પર જે પ્રકારે આ મેટ્રોનો જે સ્પાન છે તે નમી ગયો છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ કામમાં ક્યાંય ને ક્યાંય બેદરકારી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે આ જે આખો સ્પાન છે તે નમી ગયો હતો અને ત્યારબાદ જે પ્રકારના આખા દ્રશ્યો સર્જાયા હતા તેમાં અત્યારે પણ જોઈ શકાય છે નીચેના ભાગમાં જે આખા કહી શકાય કે જે તેમના જે સિમેન્ટના પોપડા છે તે પોપડા સ્પષ્ટ પ્લાસ્ટરના જોઈ શકાય છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે આ આખો સ્પાન તૂટ્યો છે, જે નમી ગયો હતો, તેમાં જે પ્રકારે સળિયા છે તે પણ દેખાઈ ચુક્યા છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે આમાં ક્યાંય ને ક્યાંય જે પ્રકારે આખા જે કામમાં છે તે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને 2027માં જે પ્રકારે આ આખા કામનો ક્યાંય ને ક્યાંય જે કામગીરી છે શરૂ થશે ને સુરતમાં મેટ્રો છે તે 2027માં શરૂ થશે, પરંતુ 2027માં આ મેટ્રો શરૂ થાય તે પહેલા જ અત્યારે આ પ્રકારની આખું જે કહી શકાય કે દ્રશ્યો સામે આવ્યા છે અને ખૂબ જ ગંભીર કહી શકાય કે આ ગંભીર બેદરકારી છે તે કોના કારણે થઈ છે તે પણ એક મોટો પ્રશ્ન છે। કારણ કે જે પ્રકારે અહીંયા આ જે સ્પાન નમી ગયું છે તેના કારણે આખો રોડ બંધ કરવાની નોબત આવી છે અને આ મુખ્ય રોડ કહી શકાય સુરત અને કડોદરાને જોડતો સુરતથી બહાર નીકળવા માટેનો મુખ્ય માર્ગ છે, પરંતુ અહીંયા જે પ્રકારે આ સ્પાન નમી ગયો છે ને તેના કારણે રોડ બંધ કરવામાં આવ્યો। સાથે સાથે જે પ્રકારે જોઈ શકાય છે કે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે, એટલે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય। પરંતુ જે પ્રકારે આ સ્પાન નમ્યો છે તેને જોઈને સ્પષ્ટ કહી શકાય કે આમાં જે પ્રકારે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે ત્યારે જે કંપની છે દિલીપ બિલ્ડકોન અને તેમની કામગીરી છે તેમાં ઢીલાસ છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે। તેમાં પણ ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર થયો તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારની કામગીરી જે મેટ્રોની થાય છે તેમાં જે પ્રકારે આવી ગંભીર બેદરકારી સામે આવે તો ક્યાંય ને ક્યાંય ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય અને આ જે આખી ઘટના બની છે તેમાં ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચારની બૂ છે તે ચોક્કસ આવી રહી છે। જે દિવ્ય, સમગ્ર માહિતી બદલ આભાર। સારોલી પાસેનો મેટ્રોનો બ્રિજ સ્પાન નમી ગયો છે। મેટ્રોની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે। વરસાદથી સ્પાન નમ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ વચ્ચેથી નમી ગયો। બ્રિજ નમી જતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગાહી પ્રમાણે ફરી એકવાર ગુજરાતને મેઘરાજા ગમરોળી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે।
તો આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જે પ્રમાણે રાજ્યની અંદર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી દિવસોમાં 7 દિવસ સુધી હજી પણ વરસાદ ઘણા બધા વિસ્તારોની અંદર પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના ઘણા બધા વિસ્તારોને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભારેથી ભારે વરસાદ છે તે પડી શકે છે। તેને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે શહેરો છે તેની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે। સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે। જ્યારે જે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર હળવો અને મધ્યમ વરસાદ છે તે પડી શકે છે। આજે હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી છે, જેની અંદર 7 દિવસ સુધી આજે તમામ જે વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે, તો ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ નહીં પણ વરસી શકે છે। તે પણ જે આગાહી છે તે કરવામાં આવી છે, એટલે કે ઘણી બધી જગ્યાઓ ફક્ત ઝાપટા, વરસાદી ઝાપટા છે તે પડી શકે છે। ખાસ કરીને જ્યાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેવા વિસ્તારોની અંદર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યાં વિસ્તારની અંદર માછીમારોનો દરિયો ન ખેડવા માટેની પણ તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। આ સાથે જ તે તમામ જે વિસ્તારના જે લોકો છે તેને પણ તંત્ર દ્વારા એલર્ટ રહેવા માટેની જાણકારી આપી દેવામાં આવી છે। તંત્ર પણ હાલ એલર્ટ મોડ ઉપર છે। આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સાથે જ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં ગઈકાલે સોમવારે આખો દિવસ વરસેલા વરસાદને કારણે સ્માર્ટ સિટીની કામગીરીની પોલ ખુલી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા માર્ગો પણ પ્રી મોન્સૂન એક્શન પ્લાનની જેમ ધોવાઈ ગયા છે। શહેરમાં ખ7 સર્કલ પાસે ભૂવા પડવાથી સાબરમતી સીએનજી ગેસનો ટેમ્પો તેમજ 2 ગાડીઓ ખાડામાં ફસાઈ ગઈ હતી। ગાંધીનગરમાં ડ્રેનેજ પાણીની પાઇપલાઇન બિછાવવાની છેલ્લા 1.5-2 વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ નહીં થતા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ માત્ર ને માત્ર નગરજનોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। તો પાટનગર બન્યું ભુવાનગર। જી બિલકુલ, ગાંધીનગર હવે ખાડાનગર તરીકે અને ભુવાનગરી તરીકે ઓળખાઈ રહ્યું છે। ગાંધીનગરમાં જો જોવા જઈએ તો મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન એક્શન પ્લાન વરસાદના પાણીની સાથે સાથે ધોવાઈ ગયો છે। અગાઉ જિલ્લા કલેક્ટર તંત્ર અને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવી દીધો હોવાના દાવા કર્યા હતા, જે દાવા અત્યારે હાલ ગાંધીનગરમાં પોકળ સાબિત થઈ ગયા છે। ગાંધીનગરમાં વિકાસના કામ હેઠળ કરવામાં આવતી કામગીરીમાં ખાસ કરીને જો જોવા જઈએ તો ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની લાઇન, ગટરની લાઇન નવી નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટરો આ કામગીરી કર્યા પછી પણ નિયમ મુજબ જે છે કે માટીનું પુરાણ કરવું, ત્યાં માટીનું પુરાણ કરતા નથી। પરિણામે 24 કલાકની અંદર જો વરસાદ પડે છે તેની અંદર આ પુરાણ ધોવાઈ જાય છે અને ત્યાં મોટા મોટા ખાડા અને ભૂવાઓનું સામ્રાજ્ય છે। આજે જ ગાંધીનગરની અંદર અચાનક જ ખ રોડ ઉપર ભૂવા પડ્યા હતા, જેની અંદર 3 વ્હીકલ ફસાઈ ગયા હતા। મહા મહેનતે વાહન ચાલકોએ પોતાના વાહન બહાર કાઢ્યા હતા। આખા ગાંધીનગરની અંદર જે જગ્યાએ ખોદકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યાં માટીનું વ્યવસ્થિત પુરાણ નહીં કરવાના કારણે ઠેર ઠેર ભૂવા અને ખાડાઓની નગરી તરીકે ગાંધીનગર નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે। તંત્ર દ્વારા આ બાબતે ખૂબ જ બેદરકારી દાખવવામાં આવી રહી છે। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરોને સૂચના આપી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરો આંખ આડા કાન કરે છે અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ગાંધીનગર હવે ભુવાનગર તરીકે ઓળખાઈ રહ્યું છે।
ભાવનગરમાં સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. ભાવનગર ખાડાનગર બન્યું છે. અહીં બુધેલ વર્તેજ બાયપાસ રોડ બિસ્માર્ક બન્યો છે, તો બીજી તરફ અમદાવાદ સોમનાથ હાઈવેને જોડતા રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. ત્યારે ખાડાને લઈ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. તો ભાવનગર હવે ખાડાનગર બન્યું છે. બુધેલ વર્તેજ બાયપાસ રોડ જર્જરિત બન્યો છે. તો ખાડાઓને કારણે જાહેર જનતા પણ હેરાન પરેશાન થઈ રહી છે. ત્યારે ભાવનગરનો બુધેલ વર્તેજ બાયપાસ રોડ બિસ્માર્ક હાલતમાં જોવા મળી રહ્યો છે. તંત્રના પાપે લોકોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે ચોક્કસ જે રીતના ચોમાસું આવે એટલે તંત્રની જે કામગીરી છે તે કામગીરીની પોલ છતી થતી હોય છે. ત્યારે વાત કરીએ તો તાજેતરમાં જે રીતના ચોમાસું બેસી ગયું છે ભાવનગર શહેરમાં, ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ભારે ઝાપટા પણ પડ્યા છે. પરંતુ આ ચોમાસાના વરસાદ દરમિયાન ભાવનગર શહેરના રસ્તાઓની વાત કરીએ તો ખખડધ્વજ બન્યા છે. ભાવનગર શહેરના અનેક રસ્તાઓમાં ખાડા, મસમોટા ભૂવા તેમજ રસ્તાના ધોવાણ થયા તેવા દ્રશ્ય નજરે ચડ્યા છે. ખાસ કરી વાત કરું તો ભાવનગર શહેરમાં આવેલ સિત્સર ગામ વિસ્તાર જે છે તે સિત્સર ગામ અને બુધેલને જોડતો જે માર્ગ છે તે સંપૂર્ણપણે કહી શકાય કે રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. હાલ રસ્તા પર જુઓ તો મોટા જે ખાડા છે તેને લઈને હેવી વાહનો એટલે કે ખટારા ચાલક છે તે પણ પરેશાન છે, કારણ કે આ ખાડાની અંદર ટ્રક જેવા મોટા વાહનો પણ ફસાય છે, તેમને પણ નુકસાન થાય છે. સામાન્ય નાના વાહન અને કાર જેવી વાહનો છે તે લોકોને તો જે કહી શકાય કે તેમની ગાડીઓ છે તેના બમ્પર પણ તૂટી જાય છે. આ રસ્તો એટલો બિસ્માર બન્યો છે કે લોકો ત્યાં આગળ ચાલવા પણ રાજી નથી. પરંતુ આ રસ્તો એક તરફ અમદાવાદ અને નેશનલ સોમનાથ હાઈવેને જોડતો શોર્ટકટ માર્ગ છે, જે બાયપાસ છે, ભાવનગર સિટીથી બાયપાસ રોડ છે. જો આ રસ્તાનો ઉપયોગ ન કરે તો લોકોને ભાવનગર સિટીમાં થઈને સોમનાથ હાઈવે પકડવો પડે તેમ છે. પરંતુ ન છૂટકે આ રસ્તાનો ઉપયોગ લોકો કરી રહ્યા છે, એવી વાહનો કરી રહ્યા છે. આ રસ્તાના જે માર્ગ છે ત્યાં આવતો એક જે બ્રિજ છે લાંબા સમયથી જર્જરિત છે. થોડાક દિવસ પૂર્વે આ બ્રિજ ઉપરથી એક ટ્રક ચાલક છે તે ખાડો તારવતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યું હતું અને ટ્રક એક કન્ટેનર સાથે નાળામાં ખાબક્યું હતું. સદભાગે કોઈ જાનહાની નહોતી થઈ. ડ્રાઈવર સુદબુદ્ધથી બહાર નીકળી ગયો હતો અને જમ્પ મારી દીધો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ નાળું છે તે કોકનો ભોગ લઈ તેવું સાબિત થયું છે. હાલ આ રસ્તાને લઈને નાના મોટા અકસ્માત થાય છે, પરંતુ શું તંત્ર રાહ જોઈ છે કે આ ખાડા તારવવાને લઈને કોઈ મોટો અકસ્માત થાય અથવા તો આ જે રસ્તામાં પુલ આવે છે તે પુલ ધરાશય થઈને કોઈ મોટી જાનહાની થાય. પરંતુ તંત્રને લાંબા સમયથી ગામજનો પણ પોતાની રજૂઆત છે તે કરી રહ્યા છે કે આ માર્ગ છે તેનું રિપેરિંગ કામ થાય અથવા તો માર્ગ નવો બનાવવા માટેની જે સરકારમાંથી મંજૂરી મળી છે તો વહેલી તકે આનું કામ શરૂ થાય. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે આ ખાડા કામ કરી રહ્યા છે, જેનો ભોગ જનતા બની રહી છે. તો ભાવનગર ખાડાનગર બન્યું છે. વરસાદી પાણી ભરાવાની સાથે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. બુધેલ વર્તેજ બાયપાસ રોડ જર્જરિત બન્યો છે. જૂનાગઢમાં ઓવરબ્રિજને લઈને વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઓવરબ્રિજ સહિતના 384.92 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ વિકાસ કાર્યમાં પાણી પુરવઠા, બાંધકામ સહિતના કામોનો સમાવેશ થાય છે. પરંતુ જૂનાગઢમાં ઓવરબ્રિજ વિવાદમાં જૂની ડિઝાઇન એચ આકારની હતી તેને બદલાવી એસ આકારની ડિઝાઇન મૂકવામાં આવી છે. ત્યારે આ ડિઝાઇન બદલવાની ધારાસભ્ય સહિતનાઓને જાણ નહોતી, જેને લઈ વિવાદ વકર્યો છે. ચોક્કસ કે આજે જુનાગઢની અંદર 384.92 કરોડના વિકાસ કાર્યોનું છે તે ખાતમુહૂર્ત અને જે અન્ય જે કામો છે તેનું લોકાર્પણ કાર્યક્રમ છે તે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી છે તે જોડાયા હતા. ખાસ કરીને આ જુનાગઢની અંદર શહેરના વિકાસ માટે 384.92 કરોડ છે તે ફાળવવામાં આવ્યા છે સરકાર દ્વારા, અને તેની અંદર વિવિધ યોજનાઓ અને વિવિધ જે જુનાગઢ શહેરના વિકાસ માટે છે તે કામો થશે. ખાસ કરીને એક વિવાદ ચાલી રહ્યો છે જુનાગઢમાં રેલવે ઓવરબ્રિજ.
આ રેલવે ઓવરબ્રિજની જે એસ આકારની ડિઝાઇન છે તે બહાર પાડવામાં આવી છે ત્યારથી ફરી વિરોધનો વંટોળ શરૂ થયો છે અને તેની વચ્ચે જ આ વિરોધના વંટોળ વચ્ચે જ આજે તે ઓવરબ્રિજના કામનું પણ ખાતમુહૂર્ત છે તે વર્ચ્યુઅલ માધ્યમથી કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જુદા જુદા સંસ્થા ભાજપના ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને આ જે ઓવરબ્રિજને લઈને રજૂઆત કરવામાં આવી હતી. એ સાકારનો જે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યા સહિતની સમસ્યા સર્જાશે તેવું પણ છે તે ક્યાંક ત્યાંના વેપારીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. એટલે ચોક્કસથી કહી શકાય કે આ વિરોધના વંટોળ વચ્ચે આજે આ જે ઓવરબ્રિજ છે તેનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત થઈ ગયું છે. તેની સાથે સાથે વાત કરવામાં આવે તો જુદા જુદા 10 કામોનું લોકાર્પણ છે તે વર્ચ્યુઅલ માધ્યમથી થયું છે. તેનું જે 12.86 કરોડના ખર્ચે આ 10 કામોનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે. 81 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં પાણી પુરવઠાના કામ હોય, રોડ રસ્તાના કામ હોય કે પછી રિસ્ટોરેશન, ઐતિહાસિક બિલ્ડિંગના રિસ્ટોરેશનની કામગીરી, આ તમામ કામગીરીના છે તે આજે ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યા. જ્યારે જે કૃષિ મંત્રી એટલે કે જુનાગઢના જે પ્રભારી મંત્રી છે રાઘવજીભાઈ પટેલ તે પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ આવતીકાલે જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું શાસનકાળ છે તે પૂર્ણ થઈ રહ્યું છે. એટલે કે હવે હજુ ચૂંટણી જાહેર નથી થઈ, એટલે હવે ટૂંક સમય માટે જે વહીવટ શાસન પણ આવી શકે છે અને આવતીકાલે જ આ પદાધિકારીઓનું જે શાસનકાળ પૂર્ણ થઈ રહ્યું છે ને જેને લઈને આજે આ તમામ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયું, જેમાં જે રાજ્યના કૃષિ મંત્રી છે અને જુનાગઢના પ્રભારી મંત્રી જે રાઘવજીભાઈ પટેલ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે કે આ ઓવરબ્રિજનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. મુખ્યમંત્રીને પણ આ બાબતે અનેક રજૂઆતો મળી છે, જેને લઈને અનેક જે પાસાઓ અને તે બાબતે તપાસ કરી અને યોગ્ય નિરાકરણ પણ લાવવામાં આવશે. પરંતુ નિરાકરણ લાવે તે પહેલા જ ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. જોવું એ રહ્યું કે આ ઓવરબ્રિજનું કામ ક્યારે શરૂ થાય છે. જૂનાગઢમાં વિવાદના વંટોળ વચ્ચે લોકાર્પણ કરવામાં આવ્યું. દિવસે ને દિવસે ઓવરબ્રિજનો વિવાદ સતત વકરી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં ઓવરબ્રિજના વિવાદના વંટોળ વચ્ચે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજકોટના આટકોટમાં કન્યા છાત્રાલયમાં યુવતી પર દુષ્કર્મ મામલે જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખે દાવો કર્યો છે. પ્રમુખ સોનલ વસાણીએ પૂરતા પુરાવા હોવાનો દાવો કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે વિદ્યા સંકુલમાં 6 છાત્રાઓ દુષ્કર્મનો ભોગ બની છે. લાંબા સમયથી કન્યા છાત્રાલયમાં ગેરરીતિ થતી હોવાનો દાવો પ્રમુખે પોલીસને તટસ્થ તપાસ કરવાની અપીલ કરી છે. તો મહિલા છાત્રાલયમાં ગેરરીતિ થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટ છાત્રાલયમાં જે પ્રકારની ઘટના ઘટી એટલે કે જે દુષ્કર્મની ઘટના ઘટી છે તેને જ લઈને જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ તરફથી એક નિવેદન છે. પોતાના નિવેદનમાં તેઓએ જણાવ્યું કે આ જે દુષ્કર્મ છે આ દુષ્કર્મની ઘટનાની સાથે સાથે હજુ પણ 6 જેટલી જે યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટના તેઓને ખબર છે અને આની જ માહિતી ક્યાંક તેઓને જાણ છે. અને ખાસ તો તેઓ પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું કે જો પોલીસ આની તટસ્થતાથી તપાસ કરે તો અનેક ચોંકાવનારા જે ખુલાસાઓ છે તે સામે આવી શકે છે. મહત્વની બાબત એ છે કે તેઓએ એવું પણ જણાવ્યું કે એક અગ્રણી છે કે જે આટકોટમાં આ છાત્રાલયમાં વારંવાર આવતા હતા અને યુવતીઓની પજવણી કરતા આવી વાત પણ ક્યાંક તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું. એટલે કે એક સવાલ ક્યાંક ઊભો થાય છે કે વાસ્તવમાં સોનલબેન વસાણીને આ જે માહિતી છે તે જાણ છે, છતાંય ક્યાંક ને ક્યાંક તેઓ પોલીસથી દૂર ભાગી રહ્યા છે અને આ સાથે ક્યાંક મીડિયાથી પણ તેઓ દૂરી બનાવી રહ્યા છે. મીડિયા જ્યારે તેમને કોલ કરવાની કોશિશ કરી એટલે કે મંતવ્ય ન્યૂઝે પણ તેમને જ્યારે કોલ કરવાની કોશિશ કર્યું તેમનો જે ફોન છે તે જે કહી શકાય કે તેઓનો રિસીવ ન થયો. એટલે એક સવાલ ત્યાં ઊભો થઈ રહ્યો છે. વાસ્તવમાં સોનલબેન તરફથી જે નિવેદન જે સામે આવ્યા છે તે કેટલી હકીકત છે અને આ સાથે એક રાજકીય ચર્ચા પણ શરૂ થઈ છે કે વાસ્તવમાં જિલ્લાનું રાજકારણ કઈ રીતે અત્યારે હાલ થઈ રહ્યું છે. કારણ કે જિલ્લામાં જે પ્રકારની દુર્ઘટના ઘટી છે એટલે કે દુષ્કર્મ જેવી જે ઘટના ઘટી છે તેમાં પણ ક્યાંક હાલ રાજનીતિ રમાતી હોય એ પ્રકારનું પ્રતીત થઈ રહ્યું છે અને તેને જ લઈને હાલ જિલ્લામાં ચર્ચા જાગી છે. જામનગરમાં લાખોટાના પાછલા તળાવમાં 30 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તળાવમાં કોંગ્રેસની જનતા રેડ કરવામાં આવી હતી. તળાવમાં રહેલી માટી બહાર કાઢી નહીં અને બહારની માટી પૂરવામાં આવી રહી છે.
અને બહારની માટી તળાવમાં નાખવામાં આવતા તળાવ ભરાઈ ગયું છે। ત્યારે જામનગર મનપાના વિરોધ પક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કોર્ટના દરવાજા ખખડાવવાની પણ ચીમકી આપવામાં આવી હતી। તો જામનગરમાં લાખો ટનના પાછલા તળાવમાં કોંગ્રેસની જનતા રેડ। 30 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે। બહારની માટી તળાવમાં નાખવામાં આવતા તળાવ ભરાઈ ગયું। કોર્ટના દરવાજા ખખડાવવાની કોંગ્રેસે ચીમકી આપી છે। પાણીના સ્તર ઊંચાવવાને બદલે તળાવ પૂરવામાં આવી રહ્યું છે। તો તળાવમાં રહેતી મોટી માટી કાઢી નહીં અને બહારની માટી લવાય। જો વાત કરું જામનગર શહેરની જે શાન ગણાતું જે લાખોટા તળાવ છે, લાખોટા તળાવ પાર્ટ 1 અને 2 જ્યારે 3 નું બ્યુટિફિકેશન થઈ રહ્યું હોય તો હાલ જે પ્રમાણે જે વિરોધ પક્ષ દ્વારા ગઈકાલે જે વિરોધ કરવામાં આવ્યો હતો અને કમિશનરને આવેદન પણ આપવામાં આવ્યું હતું, જે પ્રમાણે આજે વિરોધ પક્ષના ધવલ નંદા દ્વારા જે વિરોધ કરી અને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, હાલ જે પ્રમાણે જે કૌભાંડ થઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક જે વિરોધ પક્ષ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે અને હાલ જે તળાવની ફરતે જે પાડો કરવામાં આવ્યો છે તે પાડાને લઈને જે સમગ્ર જે પાણીની આવકના હિસાબે પાડો ધોવાયો હોય એવું ક્યાંક ને ક્યાંક જે વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે અને હાલ જે પ્રમાણે જે આનું જે નિવારણ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ જે મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએ જે આંદોલન કરી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહેસાણાના કડી તાલુકાના ખેરપુરમાં સેવા સહકારી મંડળીમાંથી ઉચાપત થતા લોકોમાં ચકચાર મચી છે। સેવા સહકારી મંડળીના મંત્રીએ ઉચાપત કરતા સમગ્ર ગામની અંદર ચકચાર મચી જવા પામ્યો હતો। સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા ધિરાણ કરેલું હતું, જે ધિરાણ અને વસૂલાત મંત્રી દ્વારા કરવામાં આવતી હતી, જ્યાં લાખો રૂપિયાની ઉચાપત થતા મંડળીના પ્રમુખે કડી તાલુકાના નંદાસણ પોલીસ મથકમાં મંત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો। તો મંડળીના મંત્રી અમૃત પ્રજાપતિએ ઉચાપત કરી। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર સેવા સહકારી મંડળીમાં 25 લાખથી વધુની ઉચાપત થઈ હતી તેનો કિસ્સો સામે આવ્યો છે અને તેને લઈને પ્રમુખ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। 2019 થી અંબાલાલ વિઠ્ઠલદાસ પટેલ સેવા આપી રહ્યા છે અને તેમના મંડળીમાં કુલ 10 સભ્યોની કમિટી છે અને 2017માં ખેરપુર ગામના અમૃતભાઈ પ્રજાપતિ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને જે અમૃતભાઈ પ્રજાપતિ નાણાકીય સહિત વહીવટ સંભાળી રહ્યા હતા અને કડી તાલુકાના ખેરપુરમાં આવેલી સહકારી મંડળીનું 1/4/2022 થી 31/3/2023 સુધીનું ઓડિટર દ્વારા ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું અને ઓડિટ દરમિયાન મંડળીના મંત્રીએ 1/4/2022 થી 31/3/2023 સુધીમાં મંડળીના સભાસદોનું વ્યાજ અને તેમજ ધિરાણના જે વસૂલાત કરી હતી તે રકમ બેંકના ખાતામાં જમા ન કરાવી હતી અને તેના રોકડ રકમ શિલ્લક પોતાના હાથ ઉપર જ રાખી હતી અને જે હાથ ઉપર રોકડ રકમ રાખેલી શિલ્લક હતી તે પોતાના અંગત ફાયદા સારું વાપરી નાખી હતી અને ખેરપુર સેવા સહકારી મંડળીના 20/3/2023 રોજ મીટિંગ મળી હતી, જેમાં મંડળીના રોજમેળમાં મંત્રી અમૃતભાઈ પ્રજાપતિના નામે ઉધારેલ હતી અને 31/3/2023 રોજ કમિટીએ બીજી મીટિંગ મળી હતી, ત્યારે જેમાં ઠરાવ કરી 14.75 લાખ જેટલી રકમનું મંત્રી અમૃતભાઈ પ્રજાપતિ નામે ઉધારેલી હતી અને મંત્રી અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા 2022માં 11 મહિનામાં મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા હતા અને તે છોડીને અન્ય જગ્યાએ જતા રહેતા તે તમામ રકમ તેમના નામે ઉધારી કરી હતી અને જે બાદ સેવા સહકારી મંડળી ખેરપુર ઓડિટરની હાજરીમાં 17/1/2024 રોજ અમૃતભાઈ પ્રજાપતિને રૂબરૂ બોલાવીને તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું અને નિવેદનમાં 25 લાખથી વધુની રકમ આર્થિક ફાયદામાં સારું વાપરી નાખેલ હોવાની કબૂલાત કરી હતી અને જે મંડળી દ્વારા રૂપિયા ક્યારે મંડળીમાં આપશો તે વાત કરતા મંત્રી દ્વારા કઈ જવાબ ન મળતા મંડળીના કાર્યભાર સંભાળતા પ્રમુખ સહિત તેમની કમિટી દ્વારા જિલ્લા રજિસ્ટરને જાણ કરવામાં આવી હતી અને જિલ્લા રજિસ્ટર અને મંત્રીએ સામે ગુનો દાખલ કરવાનું કહેતા મંડળીના પ્રમુખ દ્વારા નંદાસણ પોલીસ સ્ટેશનમાં હાલ મંત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો અને હાલ પોલીસ વધુ હાથ તપાસ ધરી છે। વડોદરામાં આવેલી નેશનલ ફાયર એકેડેમીમાં 8 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા।
આ નેશનલ ફાયર એકેડેમી 200 વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે, જેમાંથી 8 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તંત્ર દ્વારા કયા ભોજનથી અસર થઈ તેની તપાસ કરવા તજવીજ હાથ ધરાઈ છે. નેશનલ ફાયર એકેડેમીના 8 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું અને તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આજવા રોડ પર નેશનલ ફાયર એકેડેમી આવી છે અને ત્યાં આગળ ફાયરને લગતા કોર્સ બનાવવામાં આવે છે. ત્યાં આગળ 200 વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું અને 8 જ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતા તપાસનો વિષય થયો છે કે માત્ર 8 જ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું કેવી રીતના. તપાસનો વિષય છે. ત્યારે આજે મહાનગરપાલિકામાં એક ચર્ચા છે કે મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ ફૂડ પોઈઝનિંગના કેસ સામે આવે ત્યારબાદ તપાસ અર્થે પહોંચે છે. આજે કડક બજારમાં પણ એક મીઠાઈની દુકાનમાં લાડુ પર ફૂગ લાગેલી હતી. મીડિયાએ ઉજાગર કર્યું, પરંતુ હજુ ફૂડ વિભાગ પહોંચ્યું નથી. એટલે ફૂડ વિભાગ મીડિયા કે કોઈ સામાજિક કાર્યકર કોઈ માહિતી આપે ત્યારબાદ જ ઇન્સ્પેક્શનમાં જાય છે. અને જ્યારે મીડિયા સવાલ કરે છે તો કહેવામાં આવે છે કે ફૂડ વિભાગ પાસે જોઈતા સ્ટાફ નથી. જો જોઈતો સ્ટાફ નથી તો ચૂંટાયેલા સભાસદો, ચૂંટાયેલા ધારાસભ્ય કે સંસદ સભ્ય કરે છે શું? મત લેવા માટે માઇક્રો બૂથનું કામ કરતા પક્ષના લોકો મત લઈ ગયા પછી નાગરિકોની કદર નથી કરતા, દરકાર નથી લેતા અને તેમના આરોગ્ય સાથે ચેડા થાય છે, છતાં પણ સરકારમાં રજૂઆત નથી કરતા. કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર મત આપ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ વડોદરાના નાગરિકોનું રક્ષણ કરશે તેવું મહાનગરપાલિકાના સત્તાધીશો, ધારાસભ્ય અને સંસદ સભ્યનું સમજવું છે તેવું ચર્ચા છે. આજે એક બાજુ 8 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે તો બીજી બાજુ કડક બજારમાં મીઠાઈની દુકાનના લાડુ પર ફૂગ હતી અને નાગરિકે ઉજાગર કર્યું, પરંતુ હજુ પણ એ દુકાન ખુલ્લી છે અને એને સીલ નથી વાગ્યું, કારણ કે ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરોના હપ્તા ચાલે છે તેવું મહાનગરપાલિકાના કોર્પોરેટરોની ચર્ચા છે. કચ્છના મુન્દ્રા બંદરેથી આફ્રિકાના દેશોમાં દવાઓની આડમાં ડ્રગ્સ મોકલાઈ રહ્યું હોવાના મોટા ઘટનાક્રમ પર મુન્દ્રા કસ્ટમ વિભાગના કમિશનર કે એન્જિનિયરની ટીમ દ્વારા તાજેતરમાં જ એક મોટી તવાઈ બોલાવી અને તેનો પર્દાફાશ કરી દીધો હતો. રાજકોટમાંથી એજન્સીની સર્ચ દરમિયાન કંઈ જ હાથ નથી લાગ્યું, પરંતુ આ જ પ્રકરણનો રેલો હવે અમદાવાદ સુધી લંબાતો હોવાનું સામે આવી રહ્યું છે. જેમ જેમ તપાસ આગળ ધપશે તેમ તેમ વધુ ખુલાસાઓ થવા પામશે. તો બીજી તરફ નાપાક આતંકીઓને મદદરૂપ થતા ટ્રોમાડોલ ડ્રગ્સના જથ્થાઓની હેરફેરમાં ગાંધીધામના સીએચએની ભૂમિકા સામે આવી રહી છે. સંવાદદાતા મહેન્દ્ર મારૂફ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જી મહેન્દ્ર, જે પ્રકારે કચ્છના મુન્દ્રા પોર્ટ પર જે રીતે ડ્રગ્સ ઝડપાયો હતો તેની હવે કાર્યવાહી અમદાવાદ સુધી પહોંચી છે. શું વધુ ખુલાસા? ચોક્કસ આપને જણાવી દઉં કે તાજેતરમાં જ મુન્દ્રા કસ્ટમ વિભાગે 110 કરોડના મેડિકલ દવાઓનો જથ્થો છે તે ઝડપી પાડી એક મોટી તવાઈ બોલાવી હતી અને તેનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે રાજકોટની પેઢી દ્વારા મુન્દ્રાથી ચાલાકીપૂર્વક ટ્રામાડોલ જે પ્રતિબંધિત દવા છે તેની નિકાસ કરવાના મોટા કારનામાનો ખુલાસો કરી દીધા બાદ આ પ્રકરણની તપાસ ગાંધીધામ, ગાંધીનગર અને ત્યારબાદ રાજકોટ સુધી લંબાઈ હતી. હાલ રાજકોટમાંથી એજન્સીને સર્ચ દરમિયાન કંઈ હાથ લાગ્યો નથી, પરંતુ આ પ્રકરણનો રેલો હવે અમદાવાદ સુધી લંબાયો હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે સૂત્રોમાંથી જે રીતના માહિતી મળી રહી છે કે મુન્દ્રામાંથી જે રીતે લેબર વગરના બોક્સ વાળી ટ્રામાડોલ ડ્રગ્સ જે આયુષાઈ આંતકીઓ ઉપયોગમાં લે છે તે દવાઓનો વધુ જથ્થો છે તે મુન્દ્રા કસ્ટમ સહિતની એજન્સીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ 50,000 જેટલી ટ્રામાડોલની ગોળીઓ અમદાવાદના વેરહાઉસના કસ્ટમ વિભાગે હસ્તગત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે અને વધુ તપાસમાં ખુલાસાઓ થશે. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.
છે।